આજે બે ચાર મેસેજ આપવાના છે એ બુચુશિયાઓને કને ખબર પડવી જોઈએ, એની નાની યાદ આવી જવી જોઈએ, એવા મેસેજ આજે 5 આપવાના છે. તમે આમ આદમી પાર્ટીના વિરોધ નથી કરી રહ્યા, તમે અમારા લોકોનો વિરોધ નથી કરી રહ્યા. અમે તો એક સામાન્ય પરિવારમાંથી આવ્યા છીએ, અમે તો ખેડૂતોના દીકરા છીએ, માલધારીના દીકરા છીએ. અમારો વિરોધથી કંઈ નહીં થાય. અમે ખેડૂતોનો અવાજ બનીએ છીએ, મધ્યમ વર્ગનો અવાજ બનીએ છીએ, ગરીબોનો અવાજ બનીએ છીએ, વંચિતોનો અવાજ બનીએ છીએ, શોષિતોનો અવાજ બનીએ છીએ, દલિતો આદિવાસી સમાજનો અવાજ બનીએ છીએ. તમને પેટમાં દુખે છે. મિત્રો, કહી રહ્યો હતો કે શું કામ નરેન્દ્ર મોદીનો વિરોધ કરવો જોઈએ. ભાજપ વાળાની તાકાત હોય તો કહું છું કે એક નરેન્દ્ર મોદીનો વિરોધ કરવો જોઈએ. આજે બાંગ્લાદેશ વાળા આપણા હિન્દુઓ ઉપર બાંગ્લાદેશમાં અત્યાચાર થાય છે. બાંગ્લાદેશમાં આપણી વિધવા બહેનો ઉપર વારંવાર બળાત્કારો થાય છે, અને એ જ બાંગ્લાદેશના શેખ હસીનાને ભારતમાં આશરો આપનાર નરેન્દ્ર મોદી છે. સાહેબનો વિરોધ કરવો જોઈએ કે કરવું જોઈએ? જોરથી બોલો, કરવો જોઈએ કે ના કરવો જોઈએ? કરવો જોઈએ કે ના કરવો જોઈએ? મિત્રો, એટલું નહીં, કમલમમાંથી અવાજ વધારજો ભાઈ, અવાજ દબાવો નહીં, અહીંયા ગળું કપાઈ જાય. કમલમો બનેલા છે ભાજપના. એ કમલમો શેના બનેલા છે ખબર છે કોઈને? કમલો શેના કમલમો બનેલા છે? આ નકલી હિન્દુઓએ ગાય માતાના નામ ઉપર મત મેળવ્યા. ગાય માતાના નામ ઉપર ગાય માતા કરીને ઉપવાસો કર્યા. ગાય માતાના કારણે ગાય માતાના આશીર્વાદ કદાચ ભૂલથી લાગી ગયા, સરકાર આવી ગઈ. મિત્રો, અત્યારે તમને આશ્ચર્ય થશે, આ સાંભળીને તમારા કાન ખુલી જશે. નરેન્દ્ર મોદીજી સરકારમાં આવ્યા પછી ગાયના કતખાનામાં વધારો થયો એટલું નહીં, ગૌ માંસના નિકાસમાં ભારત નંબર 1 બન્યું. આ નરેન્દ્ર મોદી આવ્યા પછી બન્યું છે.